જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીની સ્કૂટની ચાલે છે. તેની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપના ઉમેદવારો દ્વારા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પહેલા ભરાયું, પછી ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરાયું છે. એના જે રજૂઆત હતી અને બીજા જે નાના મોટા ફોર્મના સ્કૂટીના પ્રશ્ન હતા એને આપણે રજૂઆત કરવા હતા. પણ આજનું વાતાવરણ અહીંયા દેખ્યું કે આખા બનાસકાંઠામાં ક્યાંય નહીં, વાવથરાતમાં ક્યાંય નહીં, પણ થરાદની અંદર કોઈ ઉમેદવારને સાંભળવા માંગતા નથી, ઉમેદવારના પ્રતિનિધિઓને સાંભળવા માંગતા નથી કે વકીલને આવવા દેવામાં આવતા. આવો ક્યાંય નિયમ નથી. તેમ છતાં ઉમેદવારોને પોલીસ ધમકી આપી રહી છે કે તમે ચૂંટણીમાં ફોર્મ ખેંચી લો. એટલે આવી તાનાશાહી ચૂંટણી પોતાના દમ પર તો જીતી શકતા નથી, પણ પોલીસના દમ પર ઉમેદવાર ડરાવવાની જે ધંધા થઈ રહ્યા છે એના આવનારા સમયમાં જ્યાં પણ લડવું પડશે ત્યાં અમે લડશું. એટલે વસ્તુ એ છે કે ઉમેદવારના પ્રતિનિધિને કોઈ પાર્ટીના પ્રમુખને કે વકીલને અંદર જવા દેવા નથી. કેમ, શા માટે તમે આટલું ડરો છો, છુપાવો છો? એના લીધે ઘર્ષણ. ભોરલ સીટ ઉપર કોંગ્રેસ દેખો, કોંગ્રેસ પાર્ટીના એ આગેવાન હતા, કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ હતા અને એમને કોંગ્રેસ પાર્ટીમાંથી 2 વાગ્યા અને પહેલા એમને 2 વાગ્યાની આજુબાજુ ફોર્મ ભર્યું છે અને કોંગ્રેસ પાર્ટીએ એમને 2:21 મેન્ડેટ આપેલો છે. ત્યારબાદ 2:40 કે 50ની આજુબાજુમાં એમને ભાજપમાંથી ફોર્મ ભર્યું છે અને એના પછી ભાજપે મેન્ડેટ, ભાજપ પાસે કોઈ ઉમેદવાર નહોતા. આટલા બધા જો જેને એમ કહે છે કે અમે વિકાસની ગંગા વેવાઈ દીધી, અમે આટલા મોટા અહીંયા બધા આગેવાનો છીએ, તો એક એમને ભાજપનો ઉમેદવાર ના મળ્યો કે કોંગ્રેસના ઉમેદવારને જેને લડાવવા પડે છે. આજે અહીંયા હોય, કાંકરેજમાં હોય, કોંગ્રેસના મજબૂત, ભાજપ પાસે કોઈ નેતાગીરી નથી. ભાજપ પાસે જનાદર ખોઈ નાખ્યો છે. જે રીતે આ સમગ્ર વાવથરા કે બનાસકાંઠાના લોકોનો મૂડ છે, જે રીતે ભાજપ હારી રહ્યું છે, એના ડરથી કોંગ્રેસના ઉમેદવારોને તોડીને પોતાનું લડાવવા માંગી